જય માતાજી, જય લેરાના આસલેરન દાદાનું હારું કરે ને બધાને હાથ નારવા રાખે. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે શેણા સાળવાનું કામ હાલે છે. કેમ કે માનસુન પપ્પાને શેણા લઈને જવાનું છે એટલે આજ રીંગણા ઉતારવાનું બંધ રાખ્યું છે. બપોર કેડે રીંગણા ઉતારવા જવાનું છે. આપણે અત્યારે માનસુન ને કિશુને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. અને ગાને થાઈલેન્ડ કાન શું કહેવાય, થાઈલેન્ડ કહેવાય જે કહેવાતું હોય મને કઈ ખબર નથી. કિશુ ને માનસુ તૈયાર થઈને મારે ગાડી આંકવા બે ગયા છે ને મારા ભૌતિકભાઈ કાક લઈને આવ્યા. બોલો કાલ આપણે વેલ દેખાડી હતી ને એના ફૂલ છે ને એ જો મંદિરે ચડાવવા જાય છે. એટલે મૂકી આવો મંદિરે. તો અમારે કિશુ ને માનસુ બધા જો આ ગાડી બેસી ગયા છે. જો આમ જો કિશુ હેઠે બેજા, માનસુ વાય બેજા. બસ પીપી જો મારે જાનું ચેતન ત્રણેય બેનું ને જો પહેલો રાખે છે. બેન એ માનસુ ગાડી હંકાલતા આવડે છે ને? એ દીદીને બેહવા દેવાય બેન, દીદીને બેહવા દેવાય, કિશુને બેહવા દેવાય. આંકે બેસતું મારા માનસુ છે ને હમણાં બહુ ઊંડી થઈ જાય. જો કોઈ નડવાય નથી દેતી. એમ ન કરાય. મોઢું જો હોઠ બહુ કાઢો મારી. જો ગાયું મોઢું રણકવા હજી તો એક નીંદ નાખી રહ્યા હોય તેને બીજી નીંદ નાખવાની હોય એટલે કઈ વાંધો નહીં. હવે પોલા ને ઢળી લેવી ને પછી બીજી નીંદ નાખી દેવી. જય માતાજી મિત્રો, આ મારો માઇક બંધ થઈ ગયો એટલે વોઇસ ઓવર કરું છું. કેટલા દિવસ પછી આપણે આજે જવાનું હતું કેમ કે જસદણ અમારે શેણા લઈને જવાનું હતું. શેણા છે હળાઈ ગયા હતા એટલે સાડે ગાડી ભરી લીધી હતી. ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગયા હતા. સાડે કમ્પ્લીટ થયા અને આપણે છે ધૂળ ધમાવો થઈ ગયા હતા. નાવાનો ટાઈમ આપણે ભાઈ હતો નહીં કેમ કે મોડું થઈ ગયું તો હરાજી હોય જાય એટલે ફટાફટ જવા દઈએ મોડું કર્યા વગર. આ છે જસદણ માર્કેટ યાર્ડ. હાલો ચા પાણી પી લઈ પેલા આવી જા બધા ચા પીવા. શેણા વેસાઈ ગયા છે હવે છે ને આપણે જવા દેવાનું છે બિલ લેવા. હાલો જવા દેવી. અમારા પટેલ ની દુકાન છે એડમાં સુખનાથ એન્ટરપ્રાઇઝ. કોઈ જસદણ માર્કેટમાં આવવાનું તો મુલાકાત લેજો એની. બાકી હવે છે ને શેણા વેસાઈ ગયા બિલ લઈને જવા દેવી ઘરે. ગાડી ધોઈ નાખી આપણે મસ્ત મજાની. કમ્પ્લીટ ગાડી ધોઈ ગઈ. મોટર શરૂ કરીને લાઈટ હતી ને ગાડી ધોઈ નાખી ને આપણે હવે નાઈ લીધું. બળદિયા છે ને રાડા બહુ કાઢે છે. ઝાડ ને બાજરાના રાડા કેટલા કાઢે છે ઓગાઠ. એ રાડા ન કાઢે એટલે આપણે છે ને મકાઈ સાયલેન્સ મંગાવ્યું છે. બોરામાં છે સાયલેન્સ. એક બોરો તો આપણે ખવાર દીધો અને આજે બધા બોરા ખવારવાના છે. અને આપણે છે ને સાંજે તોડશું એક બોરો. આવું સાયલેન્સ જવું. હા મકાઈ ને સાયલેન્સ છે. હવે છે ને આપણે જઈ ખેતરમાં આટો વાટો મારવા રીંગણામાં કેમ થી જોવા. અને અમારે માનસીબેન જાય રમે છે. માનસીબેન શું કરશો? હા માનસુ શું કરશો? રમશો? કિશુ શું ખાશો? કિશુ ખારેક છે હે? માનસુન દે મને દે. હા માનસુબેન અમારે કેમ તોફાન કરે. માનસુ આવી હાલ. એક ગાડી ધોઈ નાખી ને આપણે બીજી ગાડી આવી ગઈ હતી ધોવા. એ પણ આપણા મિત્રની જ છે. આપણે એક ગાડી ધોઈ આવી મૂકી. આ એક ગાડી આવી ધોવાની, આ એક ટુ વ્હીલ ધોવાની. ગાડી જ ધોઈ 2-3 ગાડી જાય. હવે છે ને હવે જ આવી આપણે ખેતરમાં કેમ ખેતરમાં જવાનો ટાઈમ નતો. હવે જ આવી કુંડી ભરી નાખી. મસ્ત મજાની ગાડી ધોવાઈ ગઈ. તો ગાડી ધોવાઈ ગઈ ને પછી શરૂ નથી થતી એટલે છે ને આ ગાડીમાં બાંધીને આપણે બહાર કાઢવાની કેમ કે એન્જિનમાં પાણી નાખીને ધોઈતી ને એન્જિન બધું જોયું એટલે છે ને ગાડી શરૂ નથી થતી. તો આપણે આ ગાડીમાં બાંધીને એને ખેંચવી પડશે પહેલા અને પછી શરૂ કરીશું. તો હાલો રાંઢવું લઈને ગાડીને બાંધવી પડશે કેમ કે આમાં જેવું તેવું રાંઢવું તો હાલો ને ગાડી ખેંચવાની છે એટલે સારું રાંઢવું જોઈએ. તો મજબૂત રાંઢવું લઈ લીધું, બાંધી દીધી ગાડી અને આપણી ગાડીમાં બાંધીને પછી ખેંચવાની છે.
હું બે ગયો ડ્રાઇવિંગ સીટ ઉપર અને પછી મેં ધીમે ધીમે ગાડી જવા દીધી અને એ ગાડી પણ વાય વાય આવી હતી. હવે પાછળ ગાડી બાંધી હોય એટલે બહુ ધીમે ધીમે ગાડી હાંકવી પડે, કેમ કે આંચકો લાગી હોય ને તો રાંડું તૂટી જાય કે કોકને વાગી જાય અને અથવા છે ને ઓલી ગાડીને આંચકો લાગે એટલે એ ગાડી સીધી આ ગાડી યાર ભટકાય એવું થાય, એટલે બહુ વ્યવસ્થિત હાંકવી પડે ગાડી પાછળ બાંધી હોય ને ત્યારે. પછી ધીમે ધીમે અમે ગાડી આગળ જવા દીધી અને એ ગાડી છે ને પાછળ આવવા દીધી. તો હવે ફાઇનલી ગાડી છે ને બહાર કાઢી લીધી. હવે છે ને આપણે અહીંથી રિવર્સ ધક્કો મારીને શરૂ કરવા દીધી. તો 4-5 જણા ભેગા થઈ ગયા, ધક્કો મારીને પછી ગાડી શરૂ કરી દીધી. ફાઇનલી શરૂ થઈ ગઈ ગાડી. તો આપણે બોરો છે ને તોડીને હવે છે ને ઘઉં નાખવાનો છે. એટલે આ એક બોરો એમ તો 5 મણ ઉપર ન ફરતો નથી એકલા તો, આમને તોડવો પડશે. હા હવે રેડી લ્યો, આને તોડવો આપણે. આ તૂટલો છે ને એને કેટલું પ્રેશર છે, ઓટોમેટિક છે ને તૂટવા મળ્યો છે. પેકિંગ કેટલું આનું મજબૂત છે. હજી લીલું છે, એકદમ લીલું છે. તો ભાઈ કેરેટ ભેટલી થશે આપણે, એક ભેટલી તો એક બાકી. કેરેટમાં મૂક્યું ને તો બગાડે ઓછું, ખાય વ્યવસ્થિત, ઓછું બગાડે. હજી ગરમ બહુ છે. ભૂખ લાગી જાય એટલે તો ખાડક ખાવાનું શરૂ કરી દીધું છે ને. તમારે બધા ખાડક ખાવું હોય તો વહી આવો. અત્યારે થઈ ગયો છે ઢોર દોવાનો ટાઈમ, એટલે બેન ની ઢોર દોવા આવે કે મારે ખાવું ને બે, એટલે તો અત્યારે રણકવાનું શરૂ કરી દીધું, કેમ કે એના ટાઈમ થાય ને એટલે રણકવા માંડે. આપણે ખાંડ ને બધું બાય તૈયાર કરીને રાખ્યું હતું, એટલે અત્યારે એને ઢોર દોવાના છે ને આપણે રાંધવાનું છે. અને આજે માનસુન પપ્પા આખો દિવસ બહાર રહ્યા હતા, પીણા લઈને ગયા હતા, પછી ગા ફરવા ગયા હતા. એ બધું કામ હતું ને. આપણે અત્યારે કોબી ને ટમેટાનું શાક કરવાનું છે. તમે બધા કોબી ને ટમેટાનું કરો છો ને ભાવે છે તો કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે. માનસુ મને માનસુ બેન નોખરું ટમેટું ખાજો. બેન આ સામું જશો, ટમેટું દે, મને દે ટમેટું લાય. બહુ મજા આવી કેતો મારી બેન ને નકરા ટમેટા ભાવે. કાંઈ વાંધો નહીં, હવે આપણે રાંધવાનું છે, કેમ કે મારે કઈ ઢોર દોવાનું ન હોય. અત્યારે મારે રાંધવાનું હોય, હું રાંધું ને ત્યાં એ ઢોર દોઈ નવરા થઈ જાય એટલે પછી આપણે બધા વાળું કેટલી વે. આજ તો આખો દિવસ મેં બેબીનું એકલા જ રીંગણા ઉતાર્યા છે, કેમ કે માનસુન પપ્પાની હવારમાં નતા આવ્યા ને બપોર પછી નતા આવ્યા. મેં બેબીનું એકલા રીંગણા ઉતાર્યા. થોડાક ઉતર્યા, હજી કાલે આખો દિવસ ઉતારશું ને ત્યારે ઉતરી રહેશે. એટલા રીંગણા હજી ઉતારવાના બાકી છે. અને મારા શેતર ને ભૌજીક અત્યારમાં લેસન કરવા બે ગયા છે, ને કૃષ્ણાબેન અમારે ટમેટું લેવા આવે છે, એમ કે માનસુ ખાતી ગયા એટલે ભાલે ગયું. કઈ વાંધો નહીં, હવે રાંધવા મળ્યું ફટાફટ. તમે અત્યારે છે ને આપણે હવે અત્યારે હજી ગમાણમાં મતતા હતા, કેમ કે ગમાણમાં છે ને કોબું કરવાનું તો કરી નાખ્યું. કમ્પ્લીટ થઈ ગઈ ગમાણ. તબેલો આપણે કમ્પ્લીટ થઈ ગયો. અને કાલે છે અષાઢી બીજ, એટલે કે અષાઢી બીજના દિવસે આપણે ગાયોને અંદર બાંધવાની છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને આજનો વ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા માનસુબેન જો લોટ બાંધે છે. હે માનસુબેન લોટ બાંધશો? અને આપણે દૂધ નો છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. 2 કેન ભરાતા, અડધી તપેલી જેવું વધ્યું દૂધ. આ બાજુ રસોડામાં શું કામકાજ ચાલુ છે? શાક બનાવું. 2 શબ્દ બોલી તો શાક કેમ બનાવવાનું વિશે? કોબી ને ટમેટા. કોબુ મરચું હલાવો. કોબુ જે ગમાણમાં કર્યો ને ત્યારે કોબુ ખાવાનું નથી ભાવતું કોબી, મને બહુ ભાવે. રોજ તમારું પસંદ ન બને, ક્યારેક અમારી પસંદ નું શાક બને. કઈ વાંધો નહીં, હવે સાંજ પડી ગઈ છે ને આપણે તો રાંધવાનું કામકાજ શરૂ કરી દીધું છે. ને આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. તો લાઈક સોનું લાગી ગયું, એમાં એવું તો મસ્ત નાખી દીધું છે, હલાવવું પડે. આ થોડુંક હું નીચી પડશે, આ ઊંચું પડે, નીચે બાજુ રખાય. તો કઈ વાંધો નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળું એક નવા વ્લોગમાં. બાય બાય.